હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એમાં એકમ 2 ઈદગાહ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં શરૂઆતમાં જે MCQ પ્રશ્નો આપેલા છે તેના જવાબ આ રીતે તમારે ટીક કરવાના રહેશે. બરાબર, હવે MCQ પ્રશ્નોના જવાબ આ રીતે ટીક કર્યા પછી પ્રશ્નો કે ઉત્તર લખીએ એ છે જેના જવાબ તમારે આ રીતે ટીક લખવાના રહેશે. આ રીતે 7 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. બરાબર, પછી આવે છે આગળ પ્રશ્નો 3ના જવાબ, જે તમારે આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી 6 અને 7મા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનું રહેશે. બરાબર, ત્યાર પછી અગાડી કોણ કિસે કહેતા હે વાક્ય એનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 5 એનો જવાબનો ઉત્તર તમારે આ રીતે લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 6નો જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7 છે એના સમાનાર્થી શબ્દો લખીને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન 8નો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. આ છે પ્રશ્ન 8નો અધૂરો જવાબ. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 9. એમાં જે MCQ પ્રશ્નો છે એના જવાબ તમારે આ રીતે ટીક કરવાના રહેશે. બરાબર, આ 5મો MCQ પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન 10 આપેલો છે એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. આમાં વાક્ય એક ઉદાહરણ છે, તમે તમારી રીતે પણ વાક્ય બનાવીને લખી શકો છો. બરાબર, પ્રશ્ન 11ના જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી આ ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે અને આ ચોથા પ્રશ્નનો જવાબ. બરાબર, ત્યાર પછી દિવાળી ઉપર નિબંધ લખવાનો છે અને આ સાથે આપણા વિડીયો પણ પૂરો થાય છે. તમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.